ગુડ મોર્નિંગ. પોટેન્શિયોમીટરમાં અત્યાર સુધીમાં આપણે છે એ આ 3 સૂત્રની તારવણી કરેલી છે, બરાબર. આજે એના દાખલાથી શરૂઆત કરીશું. જો સ્વાધ્યાયમાં લગભગ 10મો દાખલો હશે, એક તો આવે ક્યાં, હા, સ્વાધ્યાયમાં 10મો દાખલો છે તો મીટર બ્રિજનો છે, કાંઈ તો આપણે કરી નાખ્યો ને. તો પોટેન્શિયોમીટરનો દાખલો છે 3.12. બસ સ્વાધ્યાયમાં 12મો દાખલો. હાલો ઝડપથી રકમ જોવો ને બાજુમાં લખતા જાઓ. સ્વાધ્યાયમાં 3.12 કે પોટેન્શિયોમીટરમાં અથવા પોટેન્શિયોમીટરની રચનામાં 1.25 વોલ્ટની બેટરી માટે 35 સેન્ટીમીટર ઉપર તટસ્થ બિંદુ મળે છે. એટલે કે તમને એક EMF આપેલા છે, કેટલા આપેલા છે? 1.25 વોલ્ટ, અને એને અનુરૂપ તટસ્થ બિંદુ આપેલું છે, એની લંબાઈ L બરાબર 35 સેન્ટીમીટર છે. 0.0 છે પણ ન લખો તો ચાલે. આગળ વાંચો તો એમાં આપેલું છે કે હવે આ કોષને બદલીને 1.25ને કાઢી એની જગ્યાએ બીજો એક કોષ મૂકવાનો, તો એમાં તમને તટસ્થ લંબાઈ 63 સેન્ટીમીટરે મળે છે. તો બીજા કોષનું EMF, એટલે કે બીજા કોષનું EMF આપણે શોધવાનું છે. એને 2 કહીએ, ઉપરવાળાને 1 કહીએ. 2ની તટસ્થ લંબાઈ આપી છે 63 સેન્ટીમીટર. તો બીજું સૂત્ર લાગશે, જલ્દી લગાડો, લંબાઈ ગોતો. એપ્સાઇલોન 1 છેદમાં એપ્સાઇલોન 2 બરાબર L1 છેદમાં L2. એપ્સાઇલોન 2 મેળવવાનું છે એને કરતાં બનાવીએ, એટલે કે એપ્સાઇલોન 1 ગુણ્યા L2/L1. એપ્સાઇલોન 1 છે 1.25, L2 છે ઉપર નીચે 2 સેન્ટીમીટરમાં આવશે, તો મીટરમાં ફેરવવાની જરૂર નથી, બરાબર. સેન્ટી એ ઉડી જાય, એટલે 63/35, એટલે અહીંથી આન્સર આવશે 2.25 વોલ્ટ. ચાલો આ પેલો દાખલો પૈતો. એપ્સાઇલોન 2 ઇઝ ઇક્વલ ટુ 2.25. વધારાના સ્વાધ્યાયમાં આવો. બાવીસમો દાખલો જો. આપણે પોટેન્શિયોમીટરનું બેઝિક ડાયાગ્રામ જોઈ ગયા. જો મોટું ટેક્સ્ટબુકમાં આપેલું છે એવું નહીં, સાદું સિમ્પલ ડાયાગ્રામ આપણે જોઈ ગયા હોય કે અહીંયા મુખ્ય બેટરી હોય, મુખ્ય બેટરીની બાજુમાં એક આપણે ચલ અવરોધ મૂકી દીધો હોય, એની સાથે આપણે અવરોધક તાર મૂકી દીધો હોય, પણ એને કળમાંથી પસાર કરતા હોય, કળને આપણે K1 કીધું હતું, અને આ આપણો હતો અવરોધક તાર AC 5 મીટર લાંબો હતો. મીટર બ્રિજ નથી, પોટેન્શિયોમીટર છે. પછી આપણે એ બિંદુ સાથે એક બેટરી જોડેલી હતી, એ બેટરી ભેગું ગેલ્વેનોમીટર હતું, ગેલ્વેનોમીટર ભેગી જોકી હતી. એ જોકીને તમે આની ઉપર સ્લાઇડ કરો એટલે તટસ્થ બિંદુ મળે, એને અનુરૂપ તટસ્થ લંબાઈ મળે. એ લંબાઈને તમે આ ફાઈ સાથે ગુણો એટલે EMF મળે. આટલી વસ્તુ આપણે જોઈ છે ને, કે બધું બંધનમાં ઉડી ગયું. બસ વાંધો નહીં, હાલો જોવા. રજા આવી હોય એટલે બધું ઉડી જાય એવું થાય કદાચ. રજા જોત પણ એટલે જ કહું, નકર રવિવાર કહેતા. ચાલો વાંધો નહીં. તો આ તટસ્થ બિંદુને આપણે શું કહેતા હતા? N કહેતા હતા, અને આ તટસ્થ લંબાઈને આપણે L કહેતા હોય, બરાબર છે. આમાં શું આપેલું છે? જો તમને આકૃતિ આ જ પ્રમાણે કંઈક આપેલી હોય, એમાં ઉપર આપેલી હોય મુખ્ય બેટરી હોય, એટલે ઉપર રકમ વાંચતા જાઓ તોય ખબર પડી જશે કે મુખ્ય બેટરી કેટલા વોલ્ટની છે? 2 વોલ્ટની. અને એનો આંતરિક અવરોધ પણ આપેલો છે, કેટલો છે? 0.4 ઓહમનો આંતરિક અવરોધ ધરાવે છે. લખતા જઈએ ભેગું, બરાબર. સ્વાધ્યાયમાં કેટલામો છે? 22મો. કે મુખ્ય બેટરી, જેને આપણે એપ્સાઇલોન વડે બતાવીએ છીએ, એ છે 2 વોલ્ટ. આ મુખ્ય બેટરી છે, એને એપ્સાઇલોન વડે બતાવીએ. આ જેનું માપવાનું છે એ બેટરી છે, એને 1 2 3 એની વડે બતાવતા હોય.
ચાલો આનો આંતરિક અવરોધ પણ આપેલો છે 0.4 ઓહમ, 0.4 ઓહમ. તે એ અને બી બિંદુ વચ્ચે સ્થિતિમાન જાળવેલ છે. તો આ બિંદુને એ લોકોએ આ વખતે બી કીધું છે. અચળ 1.02 વોલ્ટ EMF જાળવી રાખતો એક પ્રમાણભૂત કોષ તાર પર 67.3 સેન્ટીમીટર ઉપર તટસ્થ બિંદુ આપે છે. એટલે કે હવે આ બેટરીની વાત કરે છે. આ બેટરીને EMF કેટલા આપેલા છે? રકમ વાંચતા જશો ભેગે ભેગી તો જ ખબર પડશે. હા, 1.02 વોલ્ટની આ બેટરી છે અને એની માટે તમને આ તટસ્થ લંબાઈ L1 કેટલી મળે છે? 67.3 સેન્ટીમીટર. આગળ શું કીધું છે વાંચો કે એક 600 કિલો ઓહમનો અવરોધ આની ભેગો શ્રેણીમાં જોડ્યો છે. એ ભલે જોડ્યો, બરાબર, અત્યારે એની ચિંતા નથી કરતા. હવે પ્રમાણભૂત કોષ, આ પ્રમાણભૂત કોષ છે, એના સ્થાન ઉપર એક અજ્ઞાત કોષ એપ્સાઇલોન મૂકવામાં આવે છે અને એનું તટસ્થ બિંદુ મેળવવામાં આવે છે. ક્યાં મળે છે? 82.3 ઉપર. રકમમાં જો કે આના સ્થાન ઉપર, એટલે કે આ એપ્સાઇલોન 1ના સ્થાન ઉપર એક અજ્ઞાત કોષ જોડવામાં આવે છે. એનું તટસ્થ બિંદુ L2 આપણને આપેલું છે. એપ્સાઇલોન 2 ખબર નથી અને એની માટે L2 આપેલું છે 82.3 સેન્ટીમીટર. તો પહેલો ક્વેશ્ચન તો આ જ હશે, નીચે વાંચવું ન પડે કે એપ્સાઇલોન 2 શું હશે. એ જ છે. જો એ શું છે? એપ્સાઇલોન બરાબર કેટલા, બરાબર, આપણે એને એપ્સાઇલોન 2 કીધું છે, એનાથી કોઈ ફરક પડે નહીં. ચાલો તો આ સૂત્ર ઉપયોગ કરો. બીજું 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/2. એપ્સાઇલોન 1/2 એપ્સાઇલોન 2 ઇઝ ઇક્વલ ટુ L1/L2. આપણે એપ્સાઇલોન 2 જ ઓલવેઝ ગોતવાનું હોય છે. એટલે એપ્સાઇલોન 2 ઇઝ ઇક્વલ ટુ L2/L1 ઇન્ટુ એપ્સાઇલોન 1. એપ્સાઇલોન 2 ને કરતા બનાવેલો છે. ચલો બધી કિંમતો લખો. એપ્સાઇલોન 2 છે 1.02, L2 છે 82.3, L1 છે 67.3. આની ઉપરથી એપ્સાઇલોન 2 ની કિંમત મળશે 1.24 બરાબર. હે પછી બધાને 24 આવે છે? હા, તો આ જ રાખશું. પણ અહીંયા કેટલા આવે છે ગણતરી પ્રમાણે? 24 જ આવે છે ને? હા, બસ તો 24 રાખો. ભૂલ નથી કરી ને? 1.02 ને બધું બરાબર જ લીધું છે ને? હા, એ પાછળના છે ને, આમાં એક દાખલો એ લોકો પ્રિન્ટ કરતા ભૂલી ગયા હોય, બરાબર, એવું કંઈક છે. આમાં વચ્ચે છે ને એકાદ દાખલો હજી પોટેન્શિયોમીટરનો આવવો જોઈએ. હવે અહીંથી કાઢ્યો છે, પાછળ જવાબ મને નથી કાઢ્યો, બરાબર. એટલે પાછળ જો 24 દાખલા હશે લગભગ. તો તમારી નવી પ્રિન્ટેડ છે તો કોઈ વાંધો નથી. આપણે 24 આવતો હોય 24 જ રાખશું. ચાલો આની પછી ત્રાસ છે. ચાલો આની પછી શું કહે છે? બસ કે આની ભેગો એક શ્રેણીમાં હવે અવરોધ આપણે ધ્યાનમાં લેવાનો છે. 600 કિલો ઓહમનો અહીંયા એક અવરોધ જોડ્યો છે આની ભેગો. આ બેટરીની બાજુમાં કેટલો? 600 કિલો ઓહમ. એટલે ભાઈરે મોટો અવરોધ કહેવાય. એ મોટા અવરોધને આપણે જોડ્યો છે. હવે જોજે મારી પતંગ નો કપાઈ જાય. આ ભાઈ એમાં આવતું નથી. બસ હા, 600 કિલો ઓહમના ખૂબ મોટા અવરોધનો હેતુ શું છે? તો આ અવરોધનો આપણે શું હેતુ છે? તો તમે આની રચના યાદ કરો કે માત્ર તટસ્થ બિંદુ જ એવું બિંદુ છે કે જ્યારે પ્રવાહ પસાર થશે નહીં, કે જ્યારે આ ગેલેનોમીટર 0 બતાવશે.
એમાંથી કોઈ પ્રવાહ પસાર થશે, એની પહેલાં તો થશે ને. અને બેટરીની ભેગો ખાલી એનો આંતરિક અવરોધ હોય તો બેટરી ખૂબ મોટો પ્રવાહ પસાર કરે. મેં તમને જ્યારે ત્યારે સમજાવ્યું હોય કે બેટરી ખાલી આંતરિક અવરોધ તમે રાખો તો બેટરી ગાંડી થાય, બરાબર, ખૂબ જ મોટો પ્રવાહ પસાર કરી દે. એનાથી આપણી સર્કિટ પરિપથને નુકસાન થાય, એની અંદરના ઘટકોને નુકસાન થાય, મોટો પ્રવાહ પસાર થાય તો. એટલે આપણે શું કરીએ કે બેટરીની બાજુમાં ઓલવેઝ નિયંત્રક અવરોધ એક જોડતા હોઈએ છીએ. બસ, તો 600 કિલો ઓહ્મ એ જ કામ કરશે કે જ્યારે તટસ્થ બિંદુ સિવાયના બિંદુ ઉપર ઝોકી હશે ત્યારે બેટરી મોટો પ્રવાહ પસાર ન કરી દે, એટલા માટે આપણે અહીંયા શ્રેણીમાં 600 કિલો ઓહ્મ જોડવો જોઈએ. લખો આ બધું, કંઈ હું પાછું લખવાનું નથી. બેટરીમાંથી મોટો પ્રવાહ પસાર થતો અટકાવવા માટે, બેટરીમાંથી મોટો પ્રવાહ પસાર થતો અટકાવવા માટે બેટરી સાથે શ્રેણીમાં 600 કિલો ઓહ્મનો અવરોધ જોડેલો છે. કિલો ઓહ્મનો અવરોધ જોડેલો છે. ચાલો એની પછીનો ક્વેશ્ચન આગળ શું કહે છે? કે આ અવરોધથી તટસ્થ બિંદુ ઉપર કોઈ અસર થશે? તો તમે વિચારો કે તટસ્થ બિંદુ ઉપર હોય ત્યારે આમાંથી પસાર થતો પ્રવાહ કેવો થાય? 0. પ્રવાહ 0 થાય તો આના વોલ્ટેજ કેટલા થાય? V બરાબર IR. ફરીથી ગમે તેના વોલ્ટેજ V બરાબર IR થી અપાય. તટસ્થ બિંદુ ઉપર આનામાંથી પ્રવાહ IG બરાબર 0 હશે, એટલે એના વોલ્ટેજ કેવા હશે? 0. તો એ કાંઈક રોકશે જ નહીં. અહીંથી આ 20 વોલ્ટ આપશે, અહીંયા કાંઈ રોકાશે નહીં. તો આ તટસ્થ બિંદુ ઉપર કાંઈ અસર કરશે? જો સમાંતરમાં જોડ્યું હોત ને આમ આ રીતે તો અસર કરે. આવું આપણે આ સૂત્ર તારવેલું હોય ને એમાં જોઈ ગયા હોય, આંતરિક અવરોધો એમાં RB છે ને સમાંતરમાં જોડેલું હોત તો અસર થાય. શ્રેણીમાં કોઈ અસર થશે નહીં. ચાલો તેમાં લખો. તટસ્થ બિંદુ પર છસો કિલો ઓહ્મમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી. આથી 600 કિલો ઓહ્મ વડે રોકાયેલા વોલ્ટેજ શૂન્ય થાય. તેથી તટસ્થ બિંદુ પર કોઈ અસર થશે નહીં. ચાલો એ બી અને સી આપણે બે પતાવી દીધા. એની પછી વાંચો ડી. ડી વાંચો એ પહેલાં એક વસ્તુ સાંભળો. પહેલાં લેક્ચરમાં જ નીંદર આવતી હોય કદાચ, નક્કી ન કહેવાય. આપણે અહીંયા કેટલા વોલ્ટની બેટરી જોડેલી છે? આ દાખલામાં મુખ્ય બેટરી કેટલાની છે? 2 વોલ્ટની છે. કે આ 2 વોલ્ટ છે. આ 2 વોલ્ટ હોય, ધારો કે આ કંઈ રોકતો નથી, આપણે એવું વિચાર કંઈક રોકતો જ હશે, પણ અત્યારે સમજવા માટે આ કંઈ રોકતો નથી એવું વિચારીએ તો એ 2 વોલ્ટ અહીંયા મળશે. આ 2 વોલ્ટ હોય એટલે અહીંયા કેટલા વોલ્ટ થાય? અને આ બાજુ
ઋણ ધ્રુવ ઉપર 0 આવે, પ્લસ ઉપર +2 વોલ્ટ આવે. એટલે અહીંયા ધારો કે આપણે +2 વોલ્ટ મળે છે અને અહીંયા 0 મળશે. પ્લસ ભેગો જોડાયેલો હોય એની પાસે 2 વોલ્ટ મળે, માઇનસ ભેગો જોડાયેલો એની પાસે 0 મળે. એટલે એમ કહું કે આ તાર ઉપર કેટલા વોલ્ટેજ પાથરેલા છે? 2 વોલ્ટ. તો આનો અર્થ એવો પણ થાય કે આની ઉપર તમે 2 વોલ્ટથી નાની ગમે તે બેટરી સંતુલિત કરી શકો. આ તાર ઉપર તમે મોટામાં મોટી કેવડી બેટરી સંતુલિત કરી શકો? 2 વોલ્ટની. અત્યારે જો આપણે કેટલી સંતુલિત કરી? 1.02 સંતુલિત થઈ જાય. સંતુલન બિંદુ તમે જોવો ને ત્યાં ક્યાંક વચ્ચે આવે, આસપાસ ક્યાંક આવી જાય. આખી લંબાઈ ખબર હોય તમે સીધી કહી શકો કે અડધી લંબાઈની આજુબાજુ હશે. પણ હું કહું તો મારે 3 વોલ્ટની બેટરી અહીં સંતુલિત કરવી થાય? ન થાય, કારણ કે આ મેક્સિમમ કેટલા વોલ્ટેજ અહીંયા આપશે? તો આમાં તમે 3 કેમ સંતુલિત કરશો? ન થાય. હવે ક્વેશ્ચન વાંચો કે ક્વેશ્ચનમાં તમને શું કહે છે કે 2 વોલ્ટને બદલે 1 વોલ્ટની મુખ્ય બેટરી હોત, કાંઈ 2 નથી, હવે અહીં કેટલા છે? 1 વોલ્ટ. તો શું આપેલી બેટરી સંતુલિત થાત? કારણ કે આ મેક્સિમમ કેટલા વોલ્ટેજ આપે છે? આપણે સંતુલિત કરવા માટે કેટલા જોશે અહીંયા? તો આ સંતુલિત થશે અહીં થાય, તટસ્થ બિંદુ તારની બહાર મળે એવું થાય? એવું ના થાય. એટલે કે મોટી બેટરી સંતુલિત થાય નહીં, મુખ્ય બેટરીથી મોટા મૂલ્યની બેટરી સંતુલિત ન થાય. આમાં લખો આન્સર. પોટેન્શિયોમીટરમાં મુખ્ય બેટરીથી મોટા મૂલ્યની બેટરી ના EMF માપી શકાતા નથી. તેથી 1 વોલ્ટની મુખ્ય બેટરી માટે આપેલ બેટરીઓના EMF માપી શકાય નહીં. આપેલ બેટરીઓ એટલે કે આ 1.02 લઈ લ્યો, પછી 1.24 લઈ લ્યો, આ બધી આપેલ બેટરીઓના વોલ્ટેજ તમે માપી શકો ને. એની પછી કે આપણે પોટેન્શિયોમીટરમાં આ રીતે વાત કરેલી હોય કે આ A બિંદુ ને આ C બિંદુ, અત્યારે B કીધો છે તો B રાખી. મેં તમને કીધું હોય કે અહીંયા 20 વોલ્ટ હતા. આપણે ઓલું એક્ઝામ્પલ યાદ કરો જ્યારે આપણે સમજ્યા હોય ત્યારે. 20 વોલ્ટની બેટરી લીધી હતી કે નહોતી લીધી? હા, અહીંયા 20 હતા, અહીંયા 0 હતા. કે આ બાજુથી ઓલી બાજુ જાઓ તો 20માંથી કેવા થઈ જાય? 0. એટલે મેં તમને કીધું હોય કે આ 20 છે, થોડુંક આયલા એટલે 19 થશે, વળી થોડુંક આયલા એટલે એમ ઘટતા 0 થઈ જશે. તો તમે જ્યારે જોકીને અહીંથી સ્લાઇડ કરવાનું શરૂ કરો, આ આપણી જોકી બરાબર, અહીંયાથી સ્લાઇડ કરવાની શરૂ કરી, 19 ઉપર રાખી, વોલ્ટેજનો તફાવત કેટલો આવ્યો? 18 ઉપર રાખી, એમ આયલું જશે, અહીં રાખી તો શું 0? આ 20 વોલ્ટનો તફાવત આવ્યો. હું તમને કહું કે મારે 0.1 વોલ્ટનો તફાવત જોઈ છે, તો હાવ બાજુમાં આવશે? કારણ કે આટલું 1 વોલ્ટ હોય તો 0.1 વોલ્ટ આટલું હોય, આવ 0.01 વોલ્ટ કહું તો હજી આ A બિંદુની બાજુમાં આવે કે ન આવે? ફરીથી કે 19 વોલ્ટ અહીંયા આવે છે, 20 થી 19 અહીંયા થાય છે, તો 18.5 વચ્ચે થશે, સોરી 19.5 વચ્ચે થશે. અહીં ક્યાં થશે? 19.5. તમને એવું કહું કે મારે 0.01 નો તફાવત જોઈએ છે, તો હાવ બાજુમાં અહીંયા થશે. આટલો સાવ સૂક્ષ્મ તફાવત હશે એ 0.01 વોલ્ટનો હશે. જેટલી લંબાઈ ઓછી એટલો તફાવત ઓછો. લંબાઈ ચલે છે, તફાવત એપ્સાઇલોન ચલે છે, L.
તો ખૂબ જ નાની બેટરીના ઈએમએફ તમારે માપવા હોય તો તટસ્થ બિંદુ હંમેશા એ બિંદુની બાજુ મળે. તમને એક મિલી વોલ્ટની બેટરી આપી દીધી હોય તો એથી સાવ આટલું દૂર મળે, એટલું ઓછું દૂર મળે કે તમે માપી શકો. એટલે કે અતિ સૂક્ષ્મ બેટરીઓના ઈએમએફ અહીંયા માપી શકાય નહીં. શું કામ ન માપી શકાય? કારણ કે તટસ્થ બિંદુ છે આ એ બિંદુની ખૂબ જ નજીક મળે. તટસ્થ બિંદુ છે તે એ બિંદુની ખૂબ જ નજીક મળે. તોય માપવું હોય તો શું કરું? મારે માપવું જ છે, અહીંયા જ માપવું છે તો ઝૂમ કરવાનું, તારને મોટો કરી દો. સમજાણું કે નહીં? તારને વધારે લાંબો કરી નાખો. તારી વાત નથી કરતો. તારને આપણે વધારે લંબાઈનો લઈ લઈએ તો આ લંબાઈ, આ ગેપ છે ને એ વધી જાય. તમને એટલા જ વોલ્ટેજ માટે વધારે લંબાઈ મળે. એટલે કે તમારે નાની બેટરીના વોલ્ટેજ માપવા માટે, નાની બેટરીને સંતુલિત કરવા માટે તારની લંબાઈ ખૂબ જ વધારે હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? તારની લંબાઈ ખૂબ જ વધારે હોવી જોઈએ. તારની લંબાઈ વધારે હશે ને તો આ જે બહુ નજીક મળે છે ને એ પણ દૂર મળશે. ધારો કે અત્યારે છે એના કરતાં ડબલ લંબાઈનો તાર લઈ લીધો. અત્યારે છે એના કરતાં આપણે ડબલ લંબાઈનો તાર લઈ લીધો. આ એ અને આ બી ડેશ, ધારો કે ડબલ લંબાઈ જ છે. તો અત્યારે પહેલાં 19 અહીંયા મળતું હતું, હવે 19 અહીંયા મળશે. તો પેલા જે તટસ્થ બિંદુ અહીંયા મળતું હતું સાવ નજીક, એ થોડુંક વધારે દૂર વયું જશે કે નહીં વયું જાય? સમજાય છે કે નહીં? તો હવે માપી શકો કે નહીં સરળતાથી? કારણ કે આ ગેપ વધી ગયો. પેલા સાવ આટલો ગેપ હતો, ફૂટપટ્ટીથી તો માપી ન શકાય એટલો નાનો ગેપ હતો. તારની લંબાઈ મોટી કરી નાખી તો આ ગેપ કેવો થઈ ગયો? મોટો થઈ ગયો. હવે માપી શકાય. એટલે હવે ક્વેશ્ચન વાંચો, એમાં ક્વેશ્ચન શું કહે છે? કે ખૂબ જ નાના વોલ્ટેજ એટલે કેટલાક મિલી વોલ્ટના ક્રમના વોલ્ટેજ શોધવા માટે કામ કરી શકશે આ બેટરી, આ પોટેન્શિયોમીટર? તો આપણે ના પાડશું. શું કામ નહીં કરી શકે? કારણ કે તટસ્થ બિંદુઓ છે એ આ એ બિંદુની ખૂબ જ નજીક મળશે. તટસ્થ બિંદુઓ એ બિંદુની ખૂબ જ નજીક મળશે. તોય માપવા હોય તો શું કરવાનું? તો વધુ લંબાઈનો તાર લેવાનો. 5 મીટરનો તો હોય જ, 10 મીટર લેવાનો. હજી નો મેળ પડે તો 20 મીટર લેવાનું. સમજાણું કે નહીં? તમારે શું કરવાનું? નાની બેટરીના વોલ્ટેજ માપવા માટે તારની લંબાઈ વધારે લેવી જોઈએ. ચાલો લખો એમાં. નાના ઈએમએફ માપવા માટે આપેલ પોટેન્શિયોમીટર ઉપયોગમાં લઈ શકાય નહીં. આપેલ પોટેન્શિયોમીટર ઉપયોગમાં લઈ શકાય નહીં કારણ કે તેની માટે તટસ્થ બિંદુઓ એ બિંદુ કેપિટલ એ બિંદુથી ખૂબ જ નજીક મળે છે. કેપિટલ એ બિંદુથી ખૂબ જ નજીક મળે છે. એની પછી નાના ઈએમએફ માપવા માટે તેથી આગળ તેથી લખજો. તેથી નાના ઈએમએફ માપવા માટે તટસ્થ બિંદુ એ થી દૂર મળે
અથવા થોડોક ફેરફાર કરાવું. તટસ્થ બિંદુ એથી દૂર મેળવવા માટે તટસ્થ બિંદુ એથી દૂર મેળવવા માટે તારની લંબાઈ વધુ રાખવી જોઈએ. તારની લંબાઈ વધુ રાખવી જોઈએ. આ બધું તમારી રીતે જ લખવાનું હોય. હવે એક દાખલો બાકી છે પોટેન્શિયોમીટરનો, 23મો દાખલો. ચાલો ત્યાં બાજુમાં જ ગણાઈ જશે. જલ્દી રકમ વાંચો. કયું સૂત્ર ઉપયોગમાં આવશે મને કયો. પેલા જાઓ શું ફાઇન્ડ કરવાનું છે ત્યાંથી ખબર પડી જશે કે હમણાં કયું સૂત્ર ઉપયોગમાં લો. તો ત્રીજું સૂત્ર આવશે. એમાં આરબી કોણ છે જોવો તો આકૃતિમાં. બેટરીને સમાંતર જોડેલો અવરોધી આરબી હોય. 9.5 આરબી થઈ ગયો. પછી એકવાર આરબી જોડેલો હોય એ લંબાઈ લેવાની, એને આપણે L1 કહેશું. અને એકવાર આરબી જોડેલો ન હોય એ લંબાઈ લેવાની. કે ઊંધું બોલો, ઊંધું બોલો. આરબી જોડેલું ન હોય એ લંબાઈને L1 કહેવાનું, અને આરબી જોડેલો હોય, જો આરબીની બાજુમાં કળ હોય, બરોબર, તો આરબી જોડેલો હોય એ સમયે કઈ લંબાઈ આવશે? L2. જોડેલો ન હોય એ સમયે જો કઈ કઈ લંબાઈ આપેલી છે. ચાલો કિંમત લખો ને બાજુમાં ટેક્સમાં કદાચ ગણાતું હોય તો ગણ નાખો. સ્વાધ્યાયમાં 3.23 મુખ્ય બેટરી આપેલી છે. આકૃતિ ઉપરથી લખું છું. મુખ્ય બેટરી એપ્સાઇલોન બરાબર 2 વોલ્ટ છે. જે બેટરીના માપવાના છે એ એપ્સાઇલોન 1 બેટરી, એના 1.5 વોલ્ટ આપેલા છે. પછી ખુલ્લા પરિપથની સ્થિતિમાં, એટલે કે અહીંયા આરબી, આની સમાંતર એક અવરોધ જોડવામાં આવે, એને આરબી કહેવાય. આ આરબી ન જોડેલો હોય, આરબી ન જોડેલો હોય એ સમયે તટસ્થ લંબાઈ, આરબી ન જોડેલો હોય એટલે કે આ લોકોએ એને કીધું છે ખુલ્લો પરિપથ. એ સમયે તટસ્થ લંબાઈ L1 કેટલી આપેલી છે? 76.3 સેન્ટીમીટર. અને પછી આરબી જોડેલો હોય, આ સમયે તટસ્થ લંબાઈ L2 એ પણ આપેલી છે 64.8. ચાલો આ સૂત્રમાં કિંમત લખો. આરબી ની કિંમત આપેલી છે 9.5 છે. આમાં કિંમત લખીએ. સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ RB. તમારે સૂત્ર લખવાનું L1 કેટલું છે? 76.3 ડિવાઈડ બાય L2 64.8 -1. અહીંથી સ્મોલ r મળે 1.68. ચાલો હવે આપણે 4 માર્કના દાખલાનું લિસ્ટ બનાવેલું છે કે આ ચેપ્ટરમાં 4 માર્કના ક્યાં ક્યાં છે. એમાં એક છેલ્લો દાખલો બાકી છે. છેલ્લું ઉદાહરણ. ઉદાહરણ 10. કેટલું લિસ્ટ આપ્યું તમને કદાચ યાદ હોય પાછું તો? ઉદાહરણ 5, 6, 7, 8 અને 10. પછી એક સ્વાધ્યાયનો 9મો દાખલો છે. આટલા છે 4 માર્કના. 3 માર્કમાં પણ પૂછાઈ શકે.
એટલે 5 થી 10 છે ખાલી 9મો સ્વાધ્યાયનો છે, બરાબર. એમાં આપણે છેલ્લો દાખલો એક આ બાકી છે, 10મો દાખલો. આ પહેલાં લખાઈ લેજો, અમુકને નવું લાગે પહેલી વાર લખો છો, નથી લખાયું તો લખી લેવા. આવું કાંઈ થોડી ને યાદ હોય કયા ક્લાસમાં. 1 થી 10 9મું સ્વાધીન. શું થયું? ચાલો રકમ વાંચો. 10મો દાખલો છે ઉદાહરણનો. આકૃતિ દોરવા એમાં બધા ભેગો જ ગણવાનો છે. પરિપથ દોરો. તો મુખ્ય બેટરીને એ લોકોએ બસ ભેગું દોરો. મુખ્ય બેટરી વી વડે બતાવી છે, એની ભેગો આ અવરોધક તાર છે, એને ખાલી વચ્ચે જ ખાલી બતાવ્યો છે. આપણે આખો બતાવી દે, એમાં કોઈ વાંધો નથી. એની કિંમત કેટલી આપેલી છે? R0. આ બિંદુને A કીધું છે, આને C કીધું છે. એની ભેગો એક બીજો અવરોધ જોડેલો છે કે જેની કિંમત R છે, અને એનો બીજો છેડો છે એ આના મધ્યમાં એકદમ વચ્ચોવચ આપેલો છે. એ બિંદુને નામ આપ્યું છે B બિંદુ નામ આપેલું છે. ચાલો તો આપણે શું કરવાનું છે હવે ક્વેશ્ચનમાં જો તો R ને સમાંતર વોલ્ટેજનું સૂત્ર તારવું, બરાબર. બાકી આકૃતિનું વર્ણન જ છે, ખાલી છેલ્લી લાઈન જ છે જોવાની કે આ R ને સમાંતર વોલ્ટેજ મેળવવાના છે. R ને સમાંતર વોલ્ટેજને તમે AB ના વોલ્ટેજ કહી શકો. R ને સમાંતર વોલ્ટેજને આપણે શું કહી શકીએ? AB ના વોલ્ટેજ. એટલે અહીંયા આપણે અલ્ટિમેટલી શું ફાઇન્ડ કરી દેવાનું છે? VAB બરાબર કેટલા? આ આપણો ક્વેશ્ચન છે કે AB ને સમાંતર વોલ્ટેજ મેળવો. પેલા છે ને અહીંયા મારે પરિણામી અવરોધ ગોતવો છે. વોલ્ટેજ કોઈ પણ ના વોલ્ટેજ ગોતવો હોય તો આપણી સૂત્ર શું છે? અવરોધ ગુણ્યા એમાંથી પસાર થતો પ્રવાહ. તો પ્રવાહ તો જોશે ને. પ્રવાહનું સૂત્ર શું કહે છે? કુલ EMF ના છેદમાં કુલ અવરોધ. પેલા આપણે શું શોધવું જોઈએ? પેલા જો આપણે કુલ અવરોધ મેળવશું, એની ઉપરથી પ્રવાહ મેળવશું, પ્રવાહ ઉપરથી આપણે આ વોલ્ટેજ મેળવશું, કારણ કે V બરાબર IR થાય. સમજાય છે? પ્રોસેસ સમજાઈ ગઈ? ચાલો સ્ટાર્ટ કરીએ. પેલા કુલ અવરોધ મેળવીએ, પછી પ્રવાહ મેળવીએ. તો અવરોધ મેળવવા માટે તમે જો કે આ જોકી છે ને એ AC તારનું 2 અવરોધમાં વિભાજન કરે છે. મધ્યમાં છે એટલે આ ભાગનો અવરોધ થઈ જશે R0/2 અને આ ભાગનો અવરોધ પણ R0/2. અડધા અડધા 2 માં વિભાજિત કરી દેશે. હવે તમને આ વસ્તુ દેખાવી જોઈએ કે આ R0/2 અને આ R એ બે સમાંતરમાં છે. સમાંતરમાં હોય તો ઉપર ગુણાકાર, નીચે સરવાળો. પછી આ બેનું જે પરિણામી આવશે એ આની ભેગું કેવું આવશે? શ્રેણીમાં. ચાલો દોડવા માંડો.
પણ અહીં લખવું પડશે. આ 3-4 માર્કમાં પૂછાય તો એમને આપણે બતાવી દઈએ સાઈડમાં રફ વર્ક, એમ નહીં ચાલે. કે અહીં R અને R0/2 સમાંતરમાં છે, જોડાયેલા છે, ખાલી છે. તો એનું પરિણામી એને આપણે R1 કહીએ. કેટલું થશે? તો ઉપર ગુણાકાર R0/2 ગુણ્યા R ભાગ્યા R0/2 વત્તા R. અહીંયા નીચે લસા લઈ લઈએ. ઉપર આવશે R0 R/2 ભાગ્યા, અહીંયા લસા લઈ લ્યો, એટલે R0 + 2R/2. 2 ઉડી ગયા. તો અહીંથી R1 ની કિંમત તમને મળે છે R0 R/2 R0 + 2R. ચાલો આ એક. હવે પરિણામી ગોતીએ. તો આનું પરિણામી કેટલું આવ્યું? R1. શું R0 પર R1 આવ્યું ને? તો આની આકૃતિ કદાચ પાછી દોરીએ. આ વખતે અહીંયા R1 લખશું. નાની એવી દોરવી હોય તોય વાંધો નહીં, આના જેવડી જ દોરવી હોય તોય વાંધો નહીં. કંઈક દોરો, એમ કંઈક દોરેલું હશે એટલે કોઈ વાંધો નહીં હોય. આવી થશે આકૃતિ. આટલો ભાગ હતો એનો અવરોધ કેટલો થઈ ગયો? R1. એ R1 એ બતાવી દીધું. બાકીનો વધેલો ભાગ R0/2. નામ પાછા એની આપી દઈ, A, B ને C. A, વચ્ચેનું બિંદુ B અને છેલ્લું બિંદુ C. ચાલો પરિણામી અવરોધ મેળવીએ. પરિણામી અવરોધ R equivalent is equal to, આ બે શ્રેણીમાં છે, સીધે સીધો સરવાળો કરી દો. R1 ની કિંમત લખો અહીંથી. R0 R/2 + 2R કિંમત આમાં લખીએ. વત્તા R0/2. આને આમને આમ રાખી દેવાનું, કાંઈ ન થાય. સાદરૂપ આપવા બેસાય નહીં. આ પરિણામી અવરોધ મળી ગયો. અવરોધ મળી જાય પછી આપણે શું કરવાનું હતું? પ્રવાહ. તો પ્રવાહ માટે લખશું પ્રવાહ અહીંયાથી બહાર આવશે આ પ્રવાહ I. બરોબર, એટલે આમાંય બતાવી શકું I પ્રવાહ. અને અહીંથી I પાછો બોલાવી લો. ચાલો પ્રવાહ I બરાબર શું લખી શકીએ? કુલ વોલ્ટેજના છેદમાં કુલ અવરોધ. I બરાબર કુલ વોલ્ટેજ ભાગ્યા કુલ અવરોધ. કિંમત લખો. તો I બરાબર કુલ વોલ્ટેજ છે આપણી પાસે V, બીજું તો કોઈ છે નહીં, માર્કેટમાં એક જ છે અત્યારે V. પછી છેદમાં કુલ અવરોધ R ઇક્વિવેલન્ટ. હાલો આ પેલું સ્ટેપ, આની પછી બીજું સ્ટેપ. આની કિંમત લખો. આ પ્રવાહ મળી ગયો. એમને એમ રાખો. આપણો હેતુ પ્રવાહ ગોતવાનો નથી, બરોબર, એટલે એમને એમ મૂકી દઈએ. તમારે શું મેળવવાનું છે પાછું જોવો ઉપર VAB.
એ VAB હું આ આકૃતિમાંથી મેળવું કે આ આકૃતિમાંથી મેળવું એ સરખું જ થાય, કારણ કે તમારે આના વોલ્ટેજ ગોતવાના છે. કોના? આરના વોલ્ટેજ અને આ R0/2 ના વોલ્ટેજ સરખા થાય, કારણ કે બે સમાંતરમાં છે. એ બેયની જગ્યાએ એક પરિણામી અવરોધ R લખો ને એના વોલ્ટેજ એટલા જ. આના વોલ્ટેજ કંઈક હોય VAB, આના વોલ્ટેજ એ VAB હોય, એ બેની જગ્યાએ પરિણામી લખો એના વોલ્ટેજ પણ કેટલા થાય, કારણ કે સમાંતરમાં વોલ્ટેજ સરખા હોય. તો આપણે આ આકૃતિમાંથી વોલ્ટેજ મેળવશું. VAB ની કિંમત મેળવવાની છે એ આમાંથી મેળવશું. કઈ રીતે મેળવીએ? તો VAB નો અવરોધ કેટલો છે અને એમાંથી પસાર થતો પ્રવાહ, આ VAB મળી ગયા. VAB is equal to એનો અવરોધ અને એમાંથી પસાર થતો પ્રવાહ. એનો અવરોધ છે R1, એમાંથી પસાર થતો પ્રવાહ I. આપણે બધું મેળવેલું જ છે, અહીંયા ખાલી કિંમત મૂકવાની છે. મૂકો. R1 ની કિંમત છે આપણી પાસે, આપણે એને સમીકરણ 1 કીધું છે. આવી રહ્યું R0 R છેદમાં R0 પ્લસ 2R, R0 R ના છેદમાં R0 પ્લસ 2R ગુણ્યા I ની કિંમત લખું. I ની કિંમત અહીંથી ઉપાડો, આમાં ઘા કરો. V ના છેદમાં R0 R છેદમાં R0 પ્લસ 2R પ્લસ R0/2. ચાલો આનું સાદરૂપ આપીએ હવે. પેલા આને થોડીક વાર ભૂલી જાઓ. અહીંયા લસા લઈ લે, લસા લઈ લ્યો. લસા લેવું એટલે ચોકડી ગુણાકાર કરી નાખો. બે ને આમ જવા દો, ઓલા બે ને આમ જવા દો, થઈ જશે. ચાલો કરો. આને એમને ભેગું જ રાખવાનું, અત્યારે એને વતાવવાનું નહીં. ગુણ્યા V ના છેદમાં અહીંયા આપીએ 2R0R વત્તા સીધો અંદર ગુણાકાર કરી દો R0 નો આની ભેગો, R0 નો વર્ગ વત્તા 2RR0 ભાગ્યા 2R0 પ્લસ 2R. એક કામ કર્યું ભાઈ, થોડુંક સહેલું બનાવ્યા. સાદરૂપ ઘણી રીતે આપી શકાય, આપણે કઈ રીતે આપીએ છીએ આપણી ઉપર હોય. એક મિનિટ અહીં ધ્યાન આપો, પછી લખજો કે આમાંથી કેટલું કોમન નીકળે છે. R0 તો અહીંથી જો બે પદમાં R0 છે, R0 કોમન કાઢ લો. ચાલો કાઢી લે. R0 ને બહાર રાખી દઉં, અંદર શું વધશે? R ના છેદમાં R0 પ્લસ 2R વત્તા 1 ના છેદમાં 2, આટલું વધશે. હાલો R0 આની ભેગું ઉપર ઉડાડ દઉં એટલે એક તો ઉપાધિ ગઈ. હવે અહીંયા લસા લ્યો. R ના છેદમાં R0 પ્લસ 2R ગુણ્યા V ના છેદમાં R ગુણ્યા 2 વત્તા R0 પ્લસ 2R છેદમાં નીચે બેયનો ગુણાકાર થાય. ચાલો જો તો બેયના અહીંયા R0/2 અંશમાં લાગશે અને અહીંયા આ કટ કરશે. R0 પ્લસ 2R આ બે કટ થઈ ગયા. આ છેદનો છેદ ક્યાં જશે? એટલે બે ને ઉપર ઘા કરો એટલે આવશે 2RV છેદમાં 2R પ્લસ R0 પ્લસ 2R 4R આવી ગયો આન્સર.
VAB બરાબર 2RV અપોન R0 પ્લસ 4R. ચાલો એકવાર પાછો સમજી લ્યો. આપણે પેલો ફેરફાર ક્યાંથી વિચારવાનું શરૂ કર્યું? પહેલા તો આખો તાર અવરોધ બતાવી દીધો, બરોબર. પછી જોકી અહીંયા ટચ થાય છે મિડમાં, એટલે બે ભાગ પાડી દેશે, R0/2, R0/2. આ બે સમાંતરમાં, એનો પરિણામી અવરોધ આપણે કેટલો મળ્યો? R1. પાછી આકૃતિ ફરીથી દોરી, R1 ને R0/2 એ બે શ્રેણીમાં, એટલે સાવ પરિણામી અવરોધ મળી ગયો. ચાલો પછી આપણે પ્રવાહ ગોઈતો. પ્રવાહ એટલે કુલ વોલ્ટેજના છેદમાં કુલ અવરોધ. આ પ્રવાહ મળી ગયો. આપણો મેઇન એમ છે VAB મેળવવું. તો VAB નો અર્થ થાય એનો અવરોધ ગુણ્યા એનો પ્રવાહ. VAB નો અવરોધ છે R1, એનો પ્રવાહ કેટલો છે? બસ આ સૂત્ર. R1 ની કિંમત લખી, I ની કિંમત લખી, પછી અહીંયાથી R0 કોમન કાઢી લીધું, એટલે ઉપરવાળા R0 ભેગું કટ થઈ ગયું. હવે અહીંયા જે વધ્યું છે એનું લસા લઈ લીધું, અથવા ચોકડી ગુણાકાર કયો તો વાંધો નહીં, આમ ગુણાશે આમ ગુણાશે, નીચે બેયનો ગુણાકાર. R0 પ્લસ 2R, અહીંયા R0 પ્લસ 2R ભેગા કટ થઈ જશે, છેદમાં ખાલી એક 2 વધશે. 2 ક્યાં જશે? ઉપર. આ આપણો આન્સર. 3 કે 4 માર્કમાં પૂછાઈ શકે એવો દાખલો છે, બરાબર. આ સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.